ભક્તોના વેરુ દાદા રામદેવજી મહારાજ સત્ય સનાતન ધર્મની જય, ઉગમ ફોજની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આપણા સંતોના આપણા શાસ્ત્રો ગુરુ મળ્યા હોય કે ના મળ્યા હોય, આંખું મેકીને વિશ્વાસ કરવાનો કે મા બાપ છે ને મોટામાં મોટા આ જગતના દેવ છે, પૃથ્વી ઉપરના આદર. અને મોટો પુરાવો ગણપતિનો. ગણપતિએ કોઈ દેવને પૂજ્યા નતા ને એનું શરીર એવું નતું કે એવી મોટી ઉપાસના કરી હતી. એને એના માતા પિતાની જ પરિક્રમા કરી, માતા પિતાને ભગવાન માન્યા. તો 68 તીરથમાં ગણપતિની યાદી થાય ને ત્યારે, અને ગમે પ્રસંગ કરો તો ગણપતિની વંદના પેલી કરી. બીજો દાખલો કઈ શિવ શક્તિ તો માનવ જગતના માવતર કહેવાય આપણે, પણ આંધળા મા બાપને પૂજનારા શ્રવણને આ જગત યાદ કરે ને આ માવડિયું શ્રવણ જેવા દીકરા માને. માતા પિતા જેને મળ્યા ને મા બાપ વગરના તો કોઈ સજ નહીં. ટૂંકમાં ભગવાનના અવતારોની મા બાપ તો હતા. સીધા જ કોઈ આકાશમાંથી ઉતર્યા નથી મારા. બધા માને કુખમાંથી દેહ કરીને આવ્યા. પણ ધન ઘડી ધનભાગ એના મનુષ્યના જેને કંઈક પૂર્વની કમાઈ છે, પુણ્યના જેના ઉદય થયા એના ઘરે જાણે અજાણે જો કોઈ સંત આવી જાય ને સંતની રજ પડી જાય તો સંતની રજનો મહિમા બહુ. જાણે અજાણે ભાવે કભાવે કોઈ પણ જીવ ના કરે એવા બ્રહ્મનિષ્ઠ પુરુષ સંત પધાર્યા હોય એની રજનું બહુ મહિમા. એનું આંગણું કાયમના માટે પવિત્ર બની જાય. એના જીવનમાં ધન્યતા આવે, કૃતાર્થ પડે. એ જીવ કૃતાર્થ થઈ ગયો. કારણ કે તુલસીદાસ મહાત્માએ કીધું કે રાજ મિલે ગજરાજ સુત દારા અરુ લક્ષ્મી, બધું કદાચ મળી જાય પણ સંત સમાગમ દુર્લભ થાય. સંતનું મળવું દુર્લભ અને એમાંય અતિ દુર્લભ. આ મનુષ્ય જીવનનું જે સફળતા આપણે સાંભળતા જે ધ્યેય હાંસલ કરો, જેના આપણે મોક્ષ મુક્તિના પ્રાપ્ત કરીએ. આત્મા તો સદા સર્વદા મોક્ષ મુક્ત જ છે, પણ એને ઓળખવા માટે એવા જ્ઞાની ગુરુ, એવા લક્ષાર્થી ગુરુ, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય એ મળને આપણને આત્મા ઓળખાવે ને એ જીવ તો અતિ ધન્યતા પ્રાપ્ત, અતિ પુણ્યશાળી. તો આજ આપણે એવા સ્થળે આવ્યા છીએ જ્યાં કિશનરામ બાપાના દેશના મગનરામ બાપા જેની આપણે પુણ્યતાથી નિમિત્તે આપણે જેની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે મળ્યા છીએ. મહાન વાત કહેવાય કે સંતોની નિર્વાણ તિથિએ આપણને સદગુરુ પરમાત્માની યાદી આવના કંઈક કમાણી કરવાનો આપણને શુભ અવસર પ્રાપ્ત થયો. અમે તો ઘણી વખત સત્સંગમાં કહી કે જાણે અજાણે ધ્યેય ગમે હોય, પણ જો સત્સંગ મળી જાય કોઈ પણ અર્થમાં, કોઈ પણ રીતનો, નિમિત્ત કારણ કોઈ પણ હોય, પણ એ કારણે આપણને આપણા સદગુરુ યાદ આવે, સંતોની બદરામણી થાય, કંઈક બ્રહ્મ ભોજન થાય, એ અતિ ઉત્તમ કર્મ કહેવાય. કર્મ ઘણો હોય એ અતિ ઉત્તમ કર્મ. ધન ભાગ છે, ધન કરી. એટલે આપણે મગન બાબાએ તો શ્રીમુખ કિશનરામ બાપુના સેવા છે. સામે એક બાપા મને મળ્યા, એ કિશનરામ બાપુને મળ્યા. તો આવા પુરુષોના જેને દર્શન કર્યા ને એના દર્શન કરી તો આપણે ભાવ. હવે સામાન્ય જગતમાં કોઈ 4 ધામ યાત્રા કરી ના આવે એટલે મળવાનો રિવાજ છે આપણે. એને મળીએ એટલે આપણે 4 ધામ એ જઈને આવ્યો ને એનું આપણને પુણ્ય મળે. એમ જેને સંતના દર્શન કર્યા, શ્રીમુખ સંતોના જેવ્યા, અને જેને
પરમાત્માના નામનું ભજન કરી મારા બાપ એ દેહને વંદન કરવા છે, એને વંદન કરવા. કારણ કે એની આંખમાં તો મૂર્તિ છે ને સંતોની, વિમુખ જોયેલી મૂર્તિ. એટલું મારા બાપ અતિ ધન્યવાદ મગન બાપાના પરિવારને ઘા જ્યોત જલતી રાખી. ઘણી વખત અંધારા હોય પાછું, એવા એવા મહાન પુરુષો થઈ ગયા હોય પણ ઘરમાં પછી વાહી પાછળ અંધકાર ધંધુકાર હોય. છતાંય આ પરિવારના આ ગામના મહાપુરુષોની યાદી એમ કેમ પ્રકારે રાખી રહ્યા, કંઈક ભજન કરી રહ્યા, એટલે એનો અમે કૃપા કહી. બાકી આર્થિક તો બધા એનો હોય જ તો કમાય, ભાગ્ય પ્રમાણે દરેકને કંઈક ને કંઈક કુદરતે આપ્યું. હવ ભાગ્યના બાથા લઈને આવ્યા. ભલે ગમે નાતી જાતિમાં આપણા જન્મ હોય, ગમે વાડીમાં જન્મ હોય મારા તમારા, પણ મનુષ્ય મહિના છે ઉત્તમ. મનુષ્યનો મહિમા આપણા સંતોએ શાસ્ત્રોએ અધડક કાઢે. જો ને આપણે આ દેવી દેવતાને માની જગતમાં મોટા મોટા ધામ છે દેવી દેવતા, દ્વારકા આખી પીઠ છે, આપણે કેદાર જઈ, બદ્રી જઈ, મોટા મોટા તીર્થો, તિરુપતિ, બાલાજી, પણ એના દેહ આપણા જેવા ખરા? એની મૂર્તિ ગમે એટલી તમે હીરા માણેકથી કંડારો, પણ આપણા જેવો દેહ ખરો? હાલતો ચાલતો, ખાતો પીતો, બોલતો, અને એમાં અમૂલક ધન. એમાં કદાચ આરતી તમે ચોખાકીની રોજ ઉતારો, આની આરતી શ્વાસથી હાલે. જો શ્વાસ, અને એ શ્વાસ જગતમાં કોઈ બનાવી ના કે મેડ ઇન ઇન્ડિયા કે જાપાન ના લાગે. કોઈ મનબુદ્ધિથી આ શ્વાસનું ઘડતર થાય? શ્વાસ કુદરત જ હળવી રહ્યો, અને એનું ધામે એ જ છે. કુદરત એમ જ વાસો વસી ગયેલો, જેને આપણે ગુરુ કહીએ, આત્મા કહીએ, પરમાત્મા કહીએ, જેને બ્રહ્મ કહીએ. વેદે બ્રહ્મ કીધો, તો એ બ્રહ્મ આપણા શ્વાસમાં રહેલો. તો શ્વાસ તો દરેકના અંદર સત, પણ જેને ઓળખ્યો હોય મહાપુરુષોએ, એ આપણને ઈશારો શાન કરીને, શબ્દની શાન કરી ઓળખાય, આપણને ઓળખાય. ધન્યવાદ. અને શ્વાસે શ્વાસે જે સ્મરણ કરે એની કમાઈની કોઈ વાત નથી. કારણ કે આ જે સિક્કા ગમે એટલા ડોલરમાં કમાણી કરજો, એ કંઈ આગળ ચાલતું નથી. આ દેહ પડી ગયા પછી એ નાણું આપણને ચાલતું નથી. હું ઘણી વખત દાખલો આલું, કદાચ તમે કમાઈના ઢગલા કર્યા, ધન કર્યા હોય તો ફરક થઈને આવવું પડે, ફરવું પડે. અને એ લોકો ઓળખતા ને હાલત ગોતતા હોય, અને બહુ કદાચ તકલીફ પડે તો ભૂવા 5 નાની ડેરી બનાવો, કાં તો ઘરમાં બનાવો, કાં તો ખેતરમાં બનાવો. શું કરે આ લોકો? અને ઘણા મણિધર થયા હોય કદાચ સારા, પણ તો એ લાફડો બનાવીને રે કરા. પણ હવે પેલું ધન દાટેલું હોય ને એટલે ભૂખ્યા મરી જાય, આખા પાછા થાય ના. અને હરપનું આયુષ્ય એટલું બધું છે ને અત્યારે કડીકાળમાં, 4000 વર્ષનું આયુષ્ય હરપનું. અત્યારે મોટામાં મોટું આયુષ્યમાન જે હોય ને તો હરપસર લ્યો જીવ. એ વાહ ભરખીને દે, પવન ભરખીને દે ખાવા. એટલે મોટી જેલ નહીં મારી દ્રષ્ટિએ તો. ભલે જગત જે માનતું હોય, આપણે એને મુબારક છે ને, એ સાચું હોય જે માનતા, પણ આપણી દ્રષ્ટિએ મનુષ્ય દેહ અતિ ઉત્તમ એટલો કીધો કે આમાં ભજનની કમાઈ થાય. કમાઈ કેવળ ભજનની જ ચાલે. 14 લોક સુધી કમાઈ હાલતી હોય, 4 યુગમાં હાલતી હોય, જન્માંતરો સુધી અખૂટ જો કમાઈ કરવી હોય, અખૂટ ખજાનો ભરવો હોય, ભંડાર ભરવા હોય, તો ભજન છે મોટામાં મોટી મૂડી. અને જોઈ લો ને એ મૂડી કેદારો લક્ષ્મી, કેદારોની મૂડી હતી, ખાલી કોડવડ હતો. આપણે તો એટીએમ કાર્ડના પૈસાની કમાણી હોય એટલે એટીએમ કાર્ડ એટલે પૈસા ના આવે. આ કાર્ડ એવું ભજનનું, તમે ભજનમાં આમ કાર્ડ જો ફિટ તમારું લાગી ગયું ને કમાણી હોય ને તમારી, તો 14 લોકના નાથને દોડતો આવો, બૈરું થઈને આવવું પડે પાણી પાવા. મહેતાજીને બઈ થઈને પાણી પીવા.
આ કાળમાં આટલી બધી તાકાત છે ભગવાનના ખુદ આવવું પડે તમારા કાર્ય કરવા. નાભા ભગતની સાપરી સાજવા આવતા લેવા આ કાળ લાગી ગયું તો કમાણી. મીરાના માટે ઝેર બીજા, મીરા માટે અનેક રૂપ ધારણ કર્યા. મીરા માટે ભગવાન રોહિદાસ બાપાએ શું આપ્યું? આ કમાણીનું કાળ બતાવી દીધું. કમાણી કર તારી આમાં જમા થાય. શ્વાસાની કમાણી તો પણ ભજન વગરના શ્વાસા એ કાળના મુખમાં જાય અને ભજનના શ્વાસા શ્રીમુખ ભગવાનના પાસે જાય. એની ખજાનામાં જાય, બેંકમાં જાય, કુદરત જાય. ગુરુએ આપણે અહીંયા ખાતું ખોલાયું, નામ અહીંયા ખાતું ખોલાયું. આ નોટો ગમે તારો બંધ થાય, આ નોટ બંધ કરે બંધ કયો કોઈ સરકારની તાકાત નથી કે આ નોટો બંધ કરી. શ્વાસ સર્વમાં આત્મા બાહિર ભીતરે ભગવા વિશ્વમાં રમી રહ્યો ઓર નથી જુદો દે. આ આપણા શરીરમાં અમૂલક સાધન થયું. કાન કદાચ ના હોય તો ચાલે. હા, બેરાનું જીવન હાલે હટકમાં. ઘણા બેરા જન્મતા હોય, ઘણા મૂંગા જન્મતા હોય, ઘણાના પગ જન્મતા નથી કામ કરતા, અપંગ હોય છે. ઘણાને એકાદી કિડની જ એક કામ કરતી હોય, એક નથી કામ કરતી હોય. ઘણાના આ શરીરમાં નાના મોટા ઘણા બધી, પણ આ શ્વાસ જતો રહે તો કુળ રણી ધણી. પછી બુદ્ધિ ગમે એટલી કુશાગ્રહ હોય, મનના ગમે એવા સંકલ્પ કરી શકતો હોય, પણ આમાં શ્વાસ નહીં હોત શું કરશે? એ શ્વાસ છે ને એ કમાણીનું સાધન છે. આપણે ગાડી કરોડની લાવી પણ આપણે કમાણી ના કરી શું કરશે? અમારા નરસિંહ બાબા ગાડી લાયા પણ આ ભજનમાં લાયા તો એની કમાણી યોગ્ય કહેવાય, કલ્પમાં જાય તો. મનુષ્ય દેહમાં ઉપયોગ કરતા જ્યારે શીખાય આ સાધનનો, મનુષ્ય સાધન 100%, પણ એનો ઉપયોગ ઉપભોગ તો જગત આખું કરે. ગુરુ નથી મળ્યા, ગુરુ મળે એનો ઉપયોગ કરે. એક એક શ્વાસનો, એક એક આંખની નજરમાં એનું દર્શન કરાય, કાનેથી એના શબ્દને સંભળાય, શ્રવણ કરાય. આ શ્રવણ ભક્તિ બની જાય આપણી. આના માટે આપણે કોઈ નહીં, આ કુદરત જ આપણા માટે બધા યોગ કરે. અને જેને ગુરુને સાંભળ્યા એની શ્રવણ ભક્તિ પૂરી થઈ ગઈ. ગુરુનો શબ્દ સાંભળ્યો એટલે એની શ્રવણ ભક્તિ ચાલુ જ થઈ ગઈ, અખંડ શ્રવણ ભક્તિ. જેને ગુરુના દર્શન કર્યા ને એની દર્શન ભક્તિ પૂરી થઈ ગઈ. ને હવે આંખો કદાચ સુરદાસની ગોળે ફોડ નાખે તો બીજું કંઈ જોવા જેવું નથી. ગુરુ દર્શન એ પ્રભુ દર્શન, સંત દર્શન એ શ્રીમુખ પ્રભુના દર્શન. માતા પિતાનું દર્શન કર્યું ને શિવ શક્તિના દર્શન કર્યા. એ કૈલાસ જાય કે ના થાય? કઈ લાશ એટલે અખંડ લાશમાં આ દેહે જેટલા ઘડ્યા એમાં શિવ શક્તિ છે બધે. આપણા મા બાપમાં પ્રગટ છે, પ્રગટ. શિવ શક્તિનું સ્થૂળ સ્વરૂપ મા બાપ છે અને સૂક્ષ્મ સ્વરૂપ આપણા દેહમાં શ્વાસ નવો શ્વાસ. ગુરુનું શ્રીમુખ સ્વરૂપ, સગુણ સાકાર સ્વરૂપ, જે પંચભૂતના દેહધારી મનન તમને જે મળ્યા, જે નામે મળ્યા, એનું નિર્ગુણ સ્વરૂપ દરેકના શ્વાસમાં જે શબ્દ છે એ ગુરુનું નિર્ગુણ સ્વરૂપ છે, અખંડ અવિનાશી છે. એનો કોઈ કાળે ના, એ કોઈ નથી. અમે હું અહીં આવ્યા પહેલાં જ બાપા નહોતા આવ્યા, વસુંધરા બાપા એ પહેલાં જયંતિ બાપાને કહેતા હતા આ સબ તો એક વ્યવહારિક છે આ બધા બે. બાકી મનન તમને કુદરતે બધાને હરખા હાથમાં આપ્યા. આ ગમે વાડીને જળવે પંચભૂતના જ દેહ ને બધા, જીવ માત્રનો દેહ ગણો પંચભૂતના જ થાય. ભલે વાડીમાં કર્મ પ્રમાણે આ લોકોએ જે કંઈ કર્યું એ ટૂંકમાં કર્મ એ ઊંચા ને કર્મ એ નીચા. કર્મમાં આપણે રોહિદાસને નીચા જેવી રીતે કહેશું, રાવણ બ્રાહ્મણમાં જન્મ્યો એનો ઊંચો જેવી રીતે કહેશું, પહેલા જ રાક્ષસ કોટીમાં જન્મ્યો એનો નીચે કેવી રીતે કહેશું આપણે? હા, એનો જેટલો ઉત્તમ કાર્ય તપાસો 5 કરોડનો તારક છે. અને પેલો આખો લંકા લઈને હાલ હોતો ગયો, બધા લઈ ગયો. ખાલી એક વિભીક્ષણ બારો નીકળી ગયો, હનુમાનનો સંગ. હનુમાનનો સંગ એટલે સંતનો સંગ.
રાવણની લંકામાં સંતો પહોંચે. આપણે કેવા અભાગ છે આપણે ત્યાં સંતો ના હોય. અને સંત જાય એટલે અહીંયા રામને આવવું પડે. રામ જ રાવણને મારે. આપણું કામ નથી રાવણને મારે. રાવણ એટલે અહંકાર. રામ એટલે જે તમને મળ્યા ને શ્રીમુખ સન્મુખ એ રામ છે. એકદમ ગુરુ મળ્યા, ભગવાન મળ્યા અને નામ મળ્યું ને રામ મળ્યા. અને નામના ભજનથી જ અહંકાર મરે. બાકી કોઈ દવા જ નથી એની. કોઈ દવા રાવણ કોઈ રીતે ના મળે. કારણ કે નાભીમાં બાણ મારું મળે. નાભીનું બાણ છે શબ્દ એ તીર છે, બાણ છે. નાભી એટલે શ્વાસ. અહંકાર રે ક્યાં? પ્યારવો રામાપીર એક જ જગ્યાએ રે. એટલે બે ના ગુરુ બારના જ હે. પણ ભેરવાનો ભાવમાં ભંડારી દીધો રામાપીર. જો અત્યારે પીરાણું એનું પ્રગટ ગયા ત્યાં એટલે મારા બાપ રાવણને મારવાનું કોઈ સાધન નહીં. અહંકાર મરી જાય તો તમે અજર અમર જ છો. અજર આપણા શરીરમાં 3 વાના આપણા જીવનમાં મુખ્ય. એક તો દેહ. દેહનો કોઈ દી બાદ ના કરો અને દેહના સાચવજો મારા બાપ. આવો અમૂલક દેહ નહીં મળે હો કમાઈ વગર. ફરી કરોડો અબજો રૂપિયા કદાચ રાજા છત્રપતિ પદ હશે પણ ફરી દેહ મળવાની કોઈ ગેરંટી નથી. અશ્વમેઘ યજ્ઞ કરો થાય. મનુષ્ય દેહમાં એક જ ગેરંટી છે, એ ઉગારામની ગેરંટી, સંતોની ગેરંટી છે કે 7 જન્મ સુધી નહીં છોડો. અને સંતો એક કાયદો લખ્યો એક આપો. એમાં આંબેડકર સાહેબે બંધારણ લખ્યું ને આપણા ભારતનું. એમાં સંતોનું બંધારણ હોય કે ભક્તિ બીજ પલટે નહીં, જોગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતના સંતા કલમ છે. આ કાયદો ભક્તિ બીજ. આ નામ છે ને ભક્તિનું બીજ. અને બીજમાં નીજ એટલે પોતે રહેલા. પોતે બીજ. આ બીજ છે. બીજમાં નીજ પોતે છે. એ અખંડ છે પરમાત્મા પોતે. નામ નામી એક રૂપે. જેમ હાકરમાં જ ગળપણ છે, જેમ ફૂલમાં જ સુગંધ છે અને વૃક્ષમાં જ બીજ છે. જો ગોટલીમાં આંબો ને આંબામાં ગોટલી. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ બાસ. એટલે મારા બાપ આ બીજમાં નીચ છે. આ દેશ એ સંસારનું બીજ છે. આપણે 5 ભૂતનો દેહ લીધો એ સંસારનું બીજ છે. અને આમાંથી જ સંસાર ફૂલ ફાલા. આમાંથી શિવ શક્તિ એટલે દેહના 2 ભાગ કર્યા. એક સ્ત્રીનો દેહ અને એક પુરુષનો દેહ. તે જ છે ને. બાકી વસ્તુ ચૈતન્ય તો 2માં એક છે. બ્રહ્મ તો એક છે બધામાં. પણ સંસારના કારણ માટે આ એક સંસારનું બીજ રચના માટે શિવ શક્તિના 2 ભાગ પડી ગયા. એના આપણે અંદર નામ કહી તો નામ એક છે પણ સંસારમાં આપણે દેહમાં આવ્યા ને એટલે શ્વાસ નો ઉશ્વાસ જો એ ના ગયો. 2 ભેગા કરો તો તુહી નામ તારણ ધરો કા ધારણ નિવારણ કરે. એક થઈ જાય. નામમાં 2 એક છે પણ તમે અંદર લ્યો હો એ શ્વાસ, બહાર મૂકો એ ઉશ્વાસ. અંદર જે લીધો એ શિવ છે અને બહાર મૂકવી એ શક્તિ. અને શક્તિ જ કાર્ય કરી. શક્તિ જ કાર્ય. તમારા મારી વચ્ચે શું? શક્તિ જ કાર્ય કરી પરમાત્મા. એ નામનું ભજન આપનારા જેને ગુરુ મળ્યા એના જીવનની બાબા કિંમત છે. બાકી તો આયા રામ ને જયા રામ માટી મહમદ જવા. સિકંદર બાઈજી આયા તો શું પછી શું? જયારે દાવો પૂરો થઈ જશે, આ દેહ પાપ પુણ્યનો બન્યો હો, ભોગવટા ભોગવી લો પૂરું. વાય સાગ લઈ ગમે તે કરો, વાય લઈ. ભજન વગર કમાણી નથી. તા કોઈ નથી. આ 1 લાખ રૂપિયાની કદાચ તમે બોટલ પાણીની મંગાવી આપો, ત્યાં 1 ટીપું પાણી નહીં મળે ભજન વગર. કારણ કે બધાય તમે 84ના જીવ તો જુઓ મારા બાપ. હે આ કમાણી વગરના બધા 84ના જીવ છે મનુષ્યમાં. જેટલી રાકાઈ હો. વાઘ બનો તો શું બેઠા બેઠા શિકાર આવી જાય? મોટો વાઘ બનો, મોટો હાથી બનો. હે હા મણ ખાવા દો તો મણ મળી જશે. હાથી શું કરી શકશે? જો 5 માણાના આમ ભેગા કરી શકશે. હણો ભજન કરીએ આપણે, હણો ધોન કરી સત્સંગ
હા, એને ખબર કે હું કોણ છું. આપણે આથી કઈ નથી, આથી નહીં ખબર નહીં હું આથી છું. એ જ ખબર. અજ્ઞાની જીવ ટૂંકમાં બધા, એને ખબર જ નથી તમે કોણ છે. એક મનુષ્યમાં ગુરુ મળ્યા પછી ખબર પડે કે હું કોણ. હવે ત્યાં સુધી આપણે એ બધા નાટક જ કરીએ, માન બાપના પિતા ભાઈ નાતના જાતના આ બધા નાટક છે. નાટક એટલે ટકવાનું નથી. કોણ રહ્યું ટકેનામાં? આમાં રાજા રહ્યો, પ્રજા રહ્યો, મોટો રૂપાળો રહ્યો, કાળો રહ્યો, ધોરો રહ્યો, કોણ રહ્યું? બધા એક દાડો રાખના રમકડા થઈ જાય. એટલે ગુરુ મળે એટલે આપણે નામનું ભજન આપો. નામની ભજનની કમાઈથી આજે આપણે રોહિદાસને યાદ કરી, વીરાને યાદ કરી. નામના ભજન થકી આપણે સવારામને યાદ કરી, ઉગારામને યાદ કરી, આખી સાહેબ ધારા રવિ પણ અને આખી ઉગમ થઈ. આ નામની જ કમાઈ શું? આપણે હરિદ્વારમાં આપણે ગંગાની આરતી કરી દો, ઉગમ પહોંચે મળી મારા. આ કમાઈ કોની? નામની. નકે એ પેલા આપણને ગરવાય ના દે. તિરુપતિ 10 રૂપિયા વગર તો સાલો નહીં કટાય. હરિદ્વારમાં જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ઉગારામ, જય આ કમાઈ છે આપણા સંતો નામની કમાઈ. એટલો આપણા જીવન બાપાએ જેને 18 ગુરુ કરીને કીધું નામ ભજન વિના નહીં નિષ્ઠા. જાગ જાગ મન ક્યુ સોતા, જાગ્રત નગરીમાં ચોરના લૂંટે જખ મારેગા જનતા. આ જો કમાઈ કરી તારે કીધું ને મારા બાપ. જો કે અત્યારે આપણે ભજન બોલી એ વખતે ભજન બોલાતું હતું ને એ વિરોધ કરતા થઈને જીવણ બાપાનો. એક તો સારું કે ઊંટ ને ઉકેડે છે એ વખતે પેલા નાથી જાતિના વાડાબંધી જ્ઞાન બહુ હતું એવું. હા તો અત્યારે આપણે જીવણ બાપાને બધાય સ્વીકારી. તારે જીવણ બાપાને પણ હવે કુદરતની દયા જીના ઉપર હોય, જ્યાં ગુરુની કૃપા ઉતરી હોય. એક વખત કે ભાકુભાજીની કચેરીમાં ચર્ચા આવી કે ભાઈ આ બધા સંતોના જીવન ચરિત્ર તમે કયો છો? કારણ કે મંડલેશ્વરો હોય ને રાજાના અહીંયા તો સભામાં બધા મોટા મોટા પુરુષો બેઠેલા રાજાને એવું ઉગાવો છે કે ભાઈ આ તમે બધી વાતો કરો પણ નરસિંહ મહેતાના ભગવાન મળ્યા, મીરાના ભગવાન મળ્યા, પહેલાદના ભગવાન મળ્યા, નરસિંહ ભગવાન. તો અત્યારે કોઈ ખરો જેનો ભગવાન મળ્યો હોય? પેલા તો રાહ જોઈ રહ્યા હતા, સડાઈ દેતા કે બાપા અત્યારે તો આપણી નવાઈમાં ગોંડ ઘોઘાવદરમાં જીવણ ભગત ક્યાં તેને ભગવાન મળ્યા, એને ભગવાન મળ્યા. આમને જેમ કીધું ખબર હા, રાજા એની કસોટી કરે ને જીવન બાપા નહીં આપણે વચ્ચે હા બાર નડતો હતો ને બધા એ વખતે કર્મકાંડની નડતો જ એટલે કુદરતના કરુણ યોગ એવો જીવણ બાપાને ત્યાંથી જ ગાડવા લઈને નીકળો ગીના કાઢવા પછી રાજા કે જો આવા કોઈ ભક્ત આપણા હોય આપણા રાજમાં તો આપણા ધનભાગ ધન ગળી તો બોલાવો. હાજર હોય તો આપણે તેડાય અહીં બોલાવો. એમાં દરવાને એમ કીધું કે જમીજીની યાદી કરો રાજા સાહેબ. અભી હાલ નીકળ્યા. જીવણ ભગતના માન સન્માન સાથે કચેરી હાજર હાલ રાખી. રાજાએ ખુદ એમ પસંદ કર્યું કે અમારા અહીં આવી ચર્ચા હાલતી હતી રાજમાં તો ભગવાન બધાને મળે એની વાતો સાંભળી છે. કોઈ એવા શ્રીમુખ કે જેના ભગવાન મળ્યા હોય કે હા એમાં જીવણ ભગત તમારું નામ દીધું. આ બધા સંતોએ જીવણ ભગતે જો ગુરુની કૃપા જવાબ કેવો આપ્યો કે બાપા મને તો નહીં પણ આ સંતો કદી મને એટલી ખબર પડે સંતો જૂઠું ના બોલો. સંતો કહેતા હોય હાથું જોઈ ને કેવું જો પેલા આને ઉલટ કહેતા હતા એને બદલે આને સંતોનું માની સંતો કે હાથું જ હોય. આ બધા સંતો એ કહેતા હતા હાથું જ હોય. અને બીજું પ્રમાણ કે બાપા મારા જેવો હાવ
ગયો ગુજરો ને એ નાચીને વાડીએ કે મેળો નહીં, અને તમે મને આ રાજમાં બેહાર્યો તમારી આનથી મોટી કહેવું મને ભગવાન, અને રાજા એ જ ભગવાન, એવું આપણા વેદનો શાસ્ત્રો કે ભગવાને ગીતામાં કીધું કે રાજામાં હું શું કીધો. ઓહો, વિભૂતિ યજ્ઞમાં કીધું ને. તો આજ તમે મને મળ્યા ન કહો તમારા મારા હામું જ્યું હામું જ્યું પણ ખેતી ના ચડી એમ. રાજા રાજી થઈ ગયા, ઉપરથી જીવણ બાપાના નિર્ભય બનાયા અને કીધું કે જીવણ ભક્ત તમારે જેવો આશ્રમ બનાવો, જેવું મંદિર બનાવો, જેવું સ્થાન બનાવવું હોય, તમારા માટે આ રાજનો ખજાનો, રાજનો ખજાનો. જો કે એની કથા આપણે આગળ એવી આવે જીવણ બાપાની જીવન ચરિત્રમાં કે એક વખત પાછા પામમાં કંઈક પામી થયેલા આમી થયેલા જીવન તારે એ પાછા આ આસનને ચોકડીએ ચડાવી દીધા. પણ 80માંથી 800 કોડી નગદ નાણું સૂકી ગયો અને શેઠે શું કીધું ખબર કે જીવન ભક્તે મને દીકરો મને આલ્યો માનતા માટે. કેવા ટાણે આયા જ્યારે કોર્ટમાં 4 ચોહાર ગાયા આખી રાત, પણ હગડ ક્યાંય ના થયા. પણ આખર છેલ્લે સંત મત આવ્યો તારે ખબર પડી કે મારા સામળા ને હે ગિરધારી ગોપાલ ને એ સામળા તમ બળીએ પણ એ ભીમ સાહેબ તમ બળીએ. જ્યારે ગોવિંદ રૂપે ગાયો ને તારે પ્રગટ ભગવાન પાછું રૂપ લીધું અને સામળચા શેઠનું સ્વરૂપ લઈ અને તારે એ આવ્યો ને કે જીવણે મને દીકરો આવે. દીકરો એટલે મન, તમે મન આપો તો આજ તમારે કામ જાય. એ જ આ ચોખ્ખું આજે તમારા દીવા ચૂકવવા બેઠો અને આપણને કર્મના કરજ કાપવાની પેઢી વાત બતાવી દીધી. જે અમૂલકમાં નાણું જે 21,600 શ્વાસા આપણા ઘટમાં હાલી રહ્યા એ અમૂલક નાણું. એ ગુરુ વગર એની સમજણ વગર ભાવ વગર પ્રેમ વગર આપણા શ્વાસા ખાલી જ રહી ગયા. જેમ ખાલી કો હાલ એમાં કઈ વરમારા આ સગર્ભા પ્રાણાયામ તમારા. બાકી ઠાલા પ્રાણાયામની શિબિર તો જેટલી જગત ગુરુ મળે એને શિબિર મને જ જવાનું એને આમાં આ ચંચુપાત કરી લેવા જેવો ચેડો હાથી લેવા જેવો. આ તાર કુદરતનો હાલી રહ્યો. આપણા ઈશાકર બાપાએ શું કર્યું, તારમાં તાર મિલાવી દીધો. તાર જે હાલતો હતો એમાં તાર મિલાવી દીધો, કનેક્ટ કરી દીધો. આ વીજળીના ઠાંપલા કામના જતા હોય, વીજળીના આખા ગામમાં વીજળી જતી હોય એનું કનેક્શન હોય, ભલે આપણે ડીપી હોય એમાંથી તાર બધે હાલતા હોય. ગામ વાળા આપણા ઘરોમાંથી જતા હોય આપણા ઘરના આગળથી. પણ આપણે લંઘરિયા કદાચ નાખવા જઈએ તો કોક દી છોકરો સિસોટી મારે તો એ તોડમ ફોડા કરવું પડે. ઘડી પોલીસ ખાખી લુગડાવાળો ભાડો તો કે આ પોલીસ ગાડી. પણ કનેક્શન કરી તો એનું બિલ ભરી તો એ તમતાર ખરાબ બપોરે હોવો ને એસી ચાલુ કરી કુલ પગાર. એમ જેને કાયદેસર ગુરુ મળ્યા ને કનેક્શન કર્યું. બાકી ખોટા તો કેટલાય લઈને બેઠા લંગરિયા નાખે. પણ એના પર તવૈયું આવે એટલે ખબર પડે કે આ તો ખોટા હારા. ત્યાં સુધી એ ચર્ચા કરતા હોય મોટા મોટા, આપણા કરતા મોટી ફેસિલિટી વાળા હોય. પણ તવૈયા હોય મારા અશોકિયા હોય. એટલે ગુરુ મળ્યા પછી કનેક્શન કરી દેવામાં. અને જે આત્માનું સુખ છે એની તોલે જગતમાં આતા સુધી ભગવાન કે મેં એવું કોઈ સાધન જ નહીં બનાવ્યું કોઈ એનાથી વિશેષ સુખ મળે. અને આ સુખ દરેકને મળે. ભલે સુદામાં હોય ખાવા રોટલો ના હોય ટંકનો, ભલે રહેવા હોટલો ના હોય, ભલે શરીર પેરમાં પહેરવા પોટલી ના હોય, પણ આ સુખનો શેડો ગુરુ મળ્યા એને કોઈ પણ સ્થિતિમાં મળે. શ્વાસ કોના પાસે નથી. ભાવ છે બુદા છે, શ્વાસ છે એ માળા કુદરત નહીં, અને તમારો ગુરુ છે એની મૂર્તિ મારા ભાવ. કારણ કે ભગવાનનું કોઈ રૂપ નથી, એ તો અરૂપ છે. પણ એનું રૂપ સંતોએ નક્કી કર્યું હોય કે ગુરુ રૂપ કા દર ધ્યાન.
ભગવાનનું રૂપ જોવું હોય તો ગુરુને જોઈ લે એવો ભગવાન હોય. તારા આપણને કોઈક પૂછે તમને કેવો ભગવાન મળ્યો, બસ આપણો કિશન બાપો, આપણો દેવજી બાપો, જે આપણને ભોજો બાપો, જે ઉગો બાપો, જે મળ્યા એ આપણા ગુરુ રૂપ, એ ભગવાનનું પૂરું રૂપ. એમાં સહેજે ખાંડી નહીં, ભલે પગ ખોળો હોય પણ એ રૂપ ભગવાનનું પૂરું રૂપ છે. 100%ની વાત માનજો. પછી એમાં દેહરૂપ જોવા ના જતા. અને આ સ્વયંભૂ ઘડેલી ભગવાને જાતે બનાવેલી મૂર્તિ, મનુષ્ય ભગવાનની જાતે બનાવેલી મૂર્તિ હ. બીજી તો આપણી મનબુદ્ધિના એક કલ્પનાના ઘાટ છે મારા બાપ, કલ્પનાના ઘાટ. એટલે મારા બાપ, અને લિંગ કયો તો એ શિવલિંગ કયો તો હાલતું ચાલતું શિવલિંગ છે. આ ઘરે આવડ એટલે મારા બાપ એવું અખંડ અવિચર સ્વરૂપ ગુરુનું નિર્ગુણ રૂપ છે. નિર્ગુણ રૂપે નામ છે. શ્વાસાઈનો દોર છે, આત્મા એનો દોર છે. આત્મા વગર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. આ નક્કી વાત છે. એટલે સંતોનું મળવું થાય, સંતોની પાસે કમાણીશું. આ કિશન બાપા આયા તે કોઈને આમ રૂપિયા આપીને ગયા, પણ કિશન બાપા જીના પર કરુણા કરીને નામ આપ્યું ને, નામનું દાન આપ્યું. શું આપ્યું? અને એ દાન આપ્યું એ કંઈ વેચાતું લીધું? મોટો રાજા હોય તો વેચાતું જ ના કરી. કારણ કે રામાપીરે કીધું કે આની કિંમત કેટલી આ ધર્મની, જે આ સનાતન કહી, જે અખંડ કહી, જે નામ ધર્મ કહી, એની કિંમત કેવડી મોટી ખબર હે? કે દાદા રામદેવજી કે 1,52,22 અન્ન કરોડ 50 ગંગાજીએ જઈને દાન કરો તો ધર્મ મળે ના નિજાર. આ નિજ નામ એ નિજાર ધર્મ એટલે આ નામ ધર્મ, આપણો આત્મધર્મ. એની તોલે આટલું બધું આલો તો આ પ્રાપ્ત નથી થતો ધર્મ. કેટલું? 52 લાખ ગામની બાદશાહી આની સામે ટૂંકી પડે. અને મોટો દાખલો જોઈ લે, 92 લાખ પાડવાનો ગણી, અને એને ફકીરી ભર્યા એના ગુરુ મળ્યા પછી તો એની એમાં તો નહીં હોય ને કંઈ. આની તોલે નહીં હોય ને તો તાર છોડ્યું છે ને. મોટા છોકરાને તમે 10ની નોટની ખબર પડતી ને એના પર હોની આલો તો 10ની છોડી લે, 10 નાખ દે, હોલ લાવ. પણ હવે રૂપિયામાં પરચુરણમાં પેલો 10ની નોટ છૂટો ખબર પડતી હોય તો 92 લાખ માળો ચાર છોડ્યો છે. એનો ચોકલેટ જેવો લાગ્યો છે તારું ના મોટી મળ્યું છે તારું નાણું, તારું છોડ્યું છે નામ. એટલે મારા 14 ચોકડીનું રાજ પહેલાદના બાપનું હરણાકચ્છનું. હવે બાપના સામો બળવો ત્યારે પોકાડે છે તો કર્ણા કુંભાર સીજીભાઈ હાલ્યું શું? આ જ રમકડું હાલ્યું હતું, નામ જ હાલ્યું હતું. શું હાલ્યું હતું પહેલાથી? આપણે પહેલાદની આખી કથા જાણો, એમાં મુખ્ય પહેલાદ પાસે વસ્તુ શું હતું? એને કથા કરતા આવડતું હતું. એ કંઈ મહાદેવ મંદિર જતો હતો, એને શ્રીજીભાઈ અખણા આ નામનું અનુસંધાન કરે છે. અને એના હિસાબે આખો ઝઘડો જીતી ગયો અને 14 ચોકડીના રાજને સોકડી મારતી હતી. નામને પકડી લીધો તો ભગવાનના થપમાંથી પ્રગટ થવું પડ્યું અને 5 કરોડના તાર્યા. પોતે તો તર્યા ને 5 કરોડના તાર્યા. આપણે 5 કરોડ નથી તારવા, પણ આ પંચભૂતનો દેહ મળ્યો હોય ને એના સાર્થક કર્યો ને પોતે તરી જાય ને નામથી થાય. પણ તરવા માટે જ એનું ભજન છે મારે, એના માટે એનું ભજન છે બરાબર. અને જેટલા તર્યા આ જગતમાં, જેટલા તર્યા હતા આ નામની માડવડી અનેક નર ઉભા, પણ મારા ભાયલાના ભાવ ફર્યા, વિશ્વાસો હતા એ ટર્યા. ગુરુના ચરણમાં બોલ્યા શ્યામ સુંદર, મારા ભાયલાના ભાવ બોલ્યા. 1,52,22 અન્ન કરોડ 50 કરોડ અન્નની કોટલી. કેવું મોટું દાન કહેવાય, અનક્ષેત્ર કહેવાય ને જાતનું. આપણે અત્યારે મોટામાં મોટું બગદાડા અત્યારે પરબે મોટા અનક્ષેત્રો ચાલે, હજારો લાખો માણા, કેટલી બધી સુવિધાઓ, કેટલું બધું. કોઈ આવો તાણે આપણી માક આપણી પત્નીએ રોટલા નહીં કર્યા તોય ક્યાંક વારસો ના તો 24 કલાક હરિહરની હકલ બોલાતી હોય મારા બાપ. 24 કલાક. અમે તો વચ્ચે અલગના ઓટલે ગયા હતા ને
કે રાતે 3 વાગે બેહો તારી તૈયાર લ્યો, રાતે 3 વાગે આપણા ઘરમાં ખાખા કરી કુવાડા કરી તો નહીં મળતું, કતારમાં શું કામ છે? આવા 24 કલાક અનક્ષેત્રો હાલ, છતાંય મહાપુરુષો કે એ કમાણી થઈ ભજનની કમાણી. એના મૂળ પુરુષોનો તપાસ કરો, એ મૂળ પુરુષોએ શું કર્યું? બજરંગ બાબાએ શું કર્યું હતું? રાજાશાહી હતી, 5-25 એની પાસે આમ મૂડી હતી, કંઈ ભજનની જ મૂડી હતી. એ ભજનથી અત્યારે આવડું મોટું અનક્ષેત્ર આવ્યું. પણ છતાંય દાદા રામદેવ કે આ નામની કમાણી વગર કદાચ તમે 50 કરોડ અન્નના કોઠારો ગંગાજીએ જઈને ખુલ્લા મૂકો તો આ નામ ભજનની તોલે આવતા તોય નથી. વળી આગળ ઉપર કીધું કે 1,00,000 કુંજર કનક ભર્યા, ગૌ કરોડ 50, વ્યતિપાતમાં દાન કરો તોય ધર્મ મળે. 1,00,000 હાથી, કુંજર એટલે હાથી, કનક કહેતા હોનું, હોનાથી સળગારેલા, હોનાથી ભરેલા હાથી. કેટલા? 1,00,000. વળી પાછા 50 કરોડ ગાયું, ગૌદાન. જો કીધું ને ગાયનું દાન. પાછી રૂપાની ખરી વાળી, હોનાની ક્યાં કરી વાળી? આવી ગાયું પાછી પેલી વહુકેલી નહીં હો, દવા દેવી. નકર તારે વહુકેલી ગાયું તો હોવતા કરી મૂક, દવા દેતી હતી એવી પાછી ટાણે ઊભી રહે હોય એવી, કામ દેનું જેવી. આવી 50 કરોડ ગાયોના આટલું બધું વ્યતિપાત યોગ. તમે એક દાન કરો ને એનું 1000 ગણું પુણ્ય મળે એવો જ. છતાં નામ ભજનની ગુરુએ જે દાન આપ્યું, નામદાન, એની તોલે ના આવો, ના આવો, ના. અન્નદાન દેવે, ગૌદાન દેવે, ભલે કંચનના મહેલ લૂંટાવે, કાશી ક્ષેત્ર જઈ કન્યાદાન દેવે, મારા ગુરુની તોલે ના આવો. એટલે ગુરુનો મહિમા હાલાય. કારણ કે ગુરુએ આપણને નામદાન આપ્યું અને નામમાં ભગવાન રહેલો. કોઈ 100% ખોલ્યો એને ખબર પડે, પડીકું ખોલ્યું જ નહીં. આપણે લાઈન મૂકી દીધું બધાની વાદો વાત. કોઈ દી ભજન કરીને જોયું તપાસ્યું? ગુરુગમ ખોજો રે અહો ઘટમાય. તમે મય જો અંદર હે તો તમને ખબર પડે કે મય જેવડો મય પોતે બેઠો લક્ષ્મીનો લાડો. લક્ષ્મીનો લાડો બેઠો, લક્ષ્મી હાથે દુનિયા કાળા કરે, ધોળા કરે, તોય એક દાડો આ રોતા છો. કોઈ રણી ધણી નહીં એનું, બરાબર? કોઈ રણી ધણી નહીં. અને જેને આ લક્ષ્મીનો લાડો નક્કી કર્યો, નામમાં પોતે બેઠો, અને એનું 21,600 નગદ નાણું, રોકડું, અને બધા એનો અધિકાર લ્યો. જેટલા મનુષ્ય જેટલા દેહ ધર્યા બધાને આશ્વાસો આલી રહ્યો. પણ ગુરુનું નામ મેળો. તમે હું ઘણી વખત કહું કે તમારા 10 લીટર દૂધ હોય, 20 લીટર હોય, તબેલો આખો હોય, પણ એ દૂધ જેટલો ઉપયોગ કરો નકર બગડી જવાના બીજા ટંકે. પણ એના એ દૂધમાં ઘી, આખા બધાને ખબર ઘીમાંથી, દૂધમાંથી જ ઘી થાય. એની યુક્તિ જાણવી પડે. તો પહેલું તો મેળવણ નાખો. મેળવણ નાખ્યા પછી વિશ્વાસનું ઢાંકણું ઢાંકવું પડે, ધીરજનું ઢાંકણ ઢાંકવું પડે. ઘડીઓ ઘડી ઉગાડીને જોવાય નહીં, જામ્યું નહીં, ઢાંકીને હુઈ જવાય. એમ ગુરુ કરીને પછી પૂછવાનું નહીં કેવા ગુરુ ત્યાં કેવા કરે એ મને રહી ગયા. હજુ તો 25-30 વર્ષે પડે તમારા ગુરુ કેવા, તમારા ગુરુ કેવા. આ બાઈ વિના ધણી મૂકીને બીજાના ધણી જોયા જ કરે, કાંઈ તાર કેવો ધણી, તાર કેવો થાય, એનું ઘર મંડા છે આજુબાજુ, એના ફળ લાગશે. ધણીનું ઘર માડન જેવો હોય એવો નક્કી કરીને બે જાય તો એનું ઘર બંધાય. મારા ફળે લાગણ માં થાય, માં દાદી થાય, દીકરા ના કરે દીકરા થાય. હે પણ હવે ઘર જ ના માટે પૂછ્યા કરે, હા તારો ધણી કેવો, તારો ધણી કેવો. અરે લગ્ન કર્યા પછી એવો ધણી કર્યા પછી ઘર માંડવાનું, ઘર ને વર મળે પછી ક્યાં ગોતવાનું કઈ પછી તો મળે. એટલે નામ આપો, નામમાં ઘર અને વર બે. શ્વાસ છે ગુરુનું અનાદિનું વર્ષ, નામ છે પિયુષ, શબ્દ પિયુષ.
બસ આપણે સુરતા, આપણે મન કયો, સુરતા કયો, ધ્યાન કયો, જે કયો આપણે બસ. હવે આપણું મન, આપણું ચિત્ત, આપણી વૃત્તિ, આપણી સુરતા જે બહિર્મુખ હતી અજ્ઞાન કરી, એને નામમાં વારવાની, અંતર્મુખ કરવાની. અને એને અંતર્મુખ કરવા માટે શું કરવું પડે? ગુરુનો સ્વાકી આવવી પડે. ગુરુનો સમર્પિત થઈ જાય. આપણે ખેતરની ચોકી આલી હોય પછી વિશ્વાસ નહીં કરતા. ફેક્ટરી કરોડની હોય અને 15,000નો શોખ્યાત હોય તોય પેલો તણીને વિશ્વાસ કે શોખ્યાત છે, આપણે ફેક્ટરી મૂકીને જતો રહેશે. કરોડોની ફેક્ટરી 15,000ના પગારદાર સિક્યોરિટી ઉપર આખી ફેક્ટરી મૂકીને નથી જતો. તો આપણું જીવન છે ને એ અનંત લોકના લોક છે. આમાં અખંડ ખજાનો આપણા જીવન રૂપી ભણ્યો કુદરતે મૂક્યો આપણામાં. હવે એની ચોકી કુના લીધી? ગુરુના લો. ગુરુથી મોટું કોણ? એના સમર્પણ થઈ જાઓ તનથી, મનથી, ધનથી, બસ. અને આ જે ઘરનો વર નક્કી કરી લો, સંબંધ બાદ કરી લે. ગુરુજી કીધું કે બાલની ચિંતા છોડ, હવે હું મળી ગયો ને તને. એક ખાલી સુડેલમાં મળે તો અત્યારે સોંદની સયાની માર મળે કે મને સુડેલમાં અમારા કામ કરે. ગુરુ મહારાજ મળે તો આટલી આપણે ગુરુનું સુડેલમાં જેટલો વિશ્વાસ નહીં. હા, આ તો બોલજો. એક કુળદેવીની એક નાની દેરી હોય કર્મને, આપણા ગળિયા ક્યાંક આપણા કુળદેવી, તો એના બરોય આપણે આખું કુળ આનંદ કરતું હોય તો ગુરુ તો આખા 14 લોકનો નાથ છો. એવું હું નથી કહેતો હો, આપણા સંતોષ શાસ્ત્ર. કારણ કે ગુરુ મળ્યો એ જ ભગવાન મળ્યો, અને જીનો જીનો મળ્યો એનો ગુરુ રૂપે જ મળ્યો. અને ગુરુ રૂપે મળ્યો, ગુરુ એવા મળ્યા હોય જેને ઘટમાં ઓળખાયો હોય ને, ઘટમાં એ હાચા ગુરુ મારા. ધોળા ધોળી મટાડી દે, નક્કી કરાવી દે, ના મને તો બંધાઈ દે, એવા હિરસાગર ને એવા ગુરુ મળ્યા કરમથી બાપા. ફટકાર મટી ગયો અને હિરસાગર જ હરિરૂપ બની ગયા. ઉગારામને એવા ગુરુ મળ્યા તો ઉગમ જ અલગ ધણીના અવતાર કહેવાના છે. ગુરુ મળ્યાના પ્રમાણ મારા. આપણે ભગવાન જ બનવું, ખાલી ઈના બની તો આપણે આમ ખાલી ઈના બની રહેશું ને તોય હું ભગવાન નથી પણ મને ભગવાન મળ્યો, મારો નાથ મળ્યો, તોય તમે નિર્ભય થઈ જશો. વળી એવો ભગવાન મળ્યો જે ફેળો છે ભેગો. આપણે કંઈ એના માટે ત્રણ ડગલાય ભરીને જવાની જરૂર નથી. મને કુળદેવ મંદિર હોય તો આપણે જ્યાં સ્થાનક હોય ત્યાં જવું પડે. આ તો હાંસી કોણ ફડાકા દેતો હોય મારે. એવો આપણને ભગવાન પડ્યો, એવી થોડું મૂર્તિ મળી, એવા ભગવાન મળ્યા, ઘરમાં મા બાપ મળ્યા. આપણે ખાવું પીવું હોય મોટા થઈને તો રહોડામાં બધી વસ્તુ હોવી જોઈએ, બધો સામાનો હોવો જોઈએ, બર્તણો હોવી જોઈએ, પછી કડાકૂટ કરીને મા બનાવે. પણ જેથી તમે જન્મ્યા ના 9 મહિના તો કુદરતે મહી રાખ્યા, પણ જેથી જન્મીને બહાર આવ્યા તેથી માએ આ દૂધ માટે શું કરવું પડ્યું? સાચું બધું એની મમતા, લોહીમાંથી દૂધ બનાવી દીધું. હવે આ માનો કોઈ પરસો નહીં. કંકુની ઢગલી કરે નેફામાં ખોદરી હોય કાણી હાલે એટલે કદાચ કંકુ ખરતું છે મારો નાસ્તા. પણ આ માની મમતા જેટલી કે જેને લોહીમાંથી આપણા માટે દૂધ બનાવી દીધું, એના થાનમાં દૂધ બનાવી દીધું, આ માની કોઈ કિંમત નહીં. જેટલો બધો ભોગ આપ્યો આપણા માટે, પેલા માટે તો આપણે ધોળાધોળી કરી, અને આને આપણા માટે ધોળાધોળી કરી બધી મોટા કરવામાં કેટલા વાના કરે. હાથું બોલ્યું આપણા માટે. આપણે એમનામ થઈ જાય, આમ કમ્પ્લેટ આમ ટાઈ બાઈ પહેર્યા હોય એમનામ થઈ જાય. એની પાછળ આપણા મા બાપનો જેટલો ભોગ, અને જે આપણી માએ ભોગ આલે ને એ જ આપણા હતા ભગવાન છે. બીજા તો ભોગ લેવાવાના છો બધા જગતના. તમે જેટલા માનો બધા ભોગ લે. અને આ તમને કુદરતે યોગ આપ્યો, મા બાપ મળ્યા, ગુરુ મળ્યા, અને એક જ સાખી તમારો આપણે રોજ હું કહું ધ્યાનમાં રાખજો, બહુ આખા દુનિયાની સાખી નથી હોતી. એક સાખી બધે પ્રચલિત, બધાય બોલો કે પ્રથમ કોના લઈએ નામ કીધું ને કે પ્રથમ કોના કે નામ લઈએ, તો એમાં એક જ વસ્તુ મને ગમી હે કે માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષના નામ. બોલો ને,
પ્રથમ પહેલા કુને સમજીને કુના લઈએ નામ. બીજી લીટીમાં જવાબ છે કે માત પિતા ગુરુ આપના લઈ અલગ પુરુષના નામ. તો હવે આ ચાર વસ્તુ પ્રગટ છે. આ ચાર વસ્તુ પ્રગટ છે. તો માત પિતા માટે કોને ઘર બહાર જવું પડશે? કર્મ હોય સાચું. આપણે નથી રાખતા ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. બાકી ગુરુનો બાળક હતા. હાલ જયંતિ બાપા સાચી હાથ દઈને કે ઉગમ પદમાં નાનો અમથો બાળક કદાચ મળ્યો હોય છે અત્યારે, તો એના મા બાપ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. હવે એને આવડો મોટો ભરો હોવા નામ નહીં, બધાની ગેરંટી લઈને ગયા. એટલે વૃદ્ધાશ્રમમાં માત પિતા ગયા ને એ મંદિરમાંથી ભગવાન આપણે બહાર મૂક્યા કહેવાય. આ મંદિરના દેવ છે, માનવ મંદિરના દેવ છે. માત પિતા ગુરુ આપણા. હવે પછી ગુરુ મળ્યા, પણ ગુરુ કેવા મળ્યા? ભીમ મળ્યા ને ભીમ પેટા ને બ્રહ્મણા ભાગે એવા ગુરુ જરૂર. બ્રહ્મણામાં નાખે એવા ગુરુની જરૂર નથી. તારો બાપ ન તારી માં ન હા ગોખલા કરાવો ગોખલા. પછી કે તમારા કર્મ જ નડતર રહો, નોખા પાડે જો કર્મ જ કાં ભયું કંઈક ખોવાણું હોય તો કે કર્મ જ ખોવાણું હોય. એટલે પછી તેરાળી જેઠાણી પણ નથી આવું હોવું પડશે. આ અને ગુરુ તો એક જ વસ્તુ ખોવાય, એ આપણી અનંત જન્મની, જે આપણો ભગવાન ખોવાણો, આપણો ચેતન આત્મા ખોવાણો, એની ઓળખાણ કરાવી દે, બતાવી દે. બીજું ખોવાય કે જડો કઈ હારે લેવા દે, અને બીજું ક્યાં હારે આવવાનું? ખોટા ટકા કરવા ભાઈમાં ઘરમાં કુટુંબમાં. હા વેમ, જ્યાં રેમ નથી ને ત્યાં વેમ છે. અને અમારા બાપા કહેતા, આપણે ભોજા બાપા, આપણે જલારામના ગુરુ, કે જીના પૂર્વના પાપ જાગીના કર્મ દાખલા. સાચી વાત છે. ત્યાં જોરાવડ ના હોય, જેને જોઈ લીધું ને પછી બીજું આંસુ બંધ થઈ જાય. પછી શું જોરાવાનું? દાડા નહીં, પછી માણા જોવો માણા. મા બાપ પુત્ર પરિવાર આડોશ પાડોશ માણા જોવો માણા. અને માણા કોને કહેવાય ખબર? ગુરુ મળે એને ખબર કહેવાય માણા. કોઈ નડો નહીં માણા. ગુરુના કુખમાંથી, માના કુખમાંથી મનુષ્યનો દેહ મળે, અને ગુરુ મળ્યા પછીના મુખમાંથી મનુષ્યનો જન્મ થાય. મનુષ્ય 33 કરોડની જ ગણતરી છે. 33 કરોડ એ બિયારણના ઘઉં કહેવાય. આપણે ઘઉં નથી કરતા. હવે બિયારણના ઘઉં એટલે આખા હો, એમાં હળેલા ના ચાલે. એટલે શેડું શું કરે? આખા હારા ઘઉં હોય બિયારમાં રાખે ને તો સોસાયટીના ઘઉં રાખે. સાચું બોલ્યું. બિયારણના ઘઉં જેવા આખા હોય. એમ 33 કરોડ છે ને, એ 5 હતા 9 12 આ 4 કરોડ, જે 33 કરોડ છે ને 4 યુગનું આ બિયારણ છે ભગવાન. એ આખે આખું. અને એ પાછા હાચવાય ક્યાં? કોઠીમાં નહીં, આ નામના ખીલડે વર્ગી દે ને એ હચવાય. આખો દાણો રે, નકર તો બીજા દાણો તો આ જન્મ મરણની ચક્કી હાલી રહી છે. સુખ અને દુઃખ ના આ જગતની દ્વૈતની જે ચક્કીઓ હાલી રહી બધી, એમાં બધાય દાણા લોટ થઈ ગયા. બાકી જે આ સતનામના ખીલે વળગી ગયા, સતનામનો ખીલો ગુરુ મળ્યા ને આ ઘંટી બતાવી દીધી કે જ્ઞાન નામની કરો ઘંટીયું, પરવર્તીને બેસાડો દરવા, સતનામનો કિલો પકડજો આ ભવસાગરના દરવા. આ જે મળી ચોટી જાય, તરી ગયા, તર્યા એ દેવ. બાકી મર્યા એ બધા ગયા 84ની ખાણમાં. આજ મર્યા એ ગયા ત્યાં ખબર 84ની ખાણમાં. હવે બચારે ભાષા રહીને કાગળ ના લખાઈએ તમે આ શીખ કૂતરામાં બલાડામાં. અને એમાં ફાઈ ગયું પાછું, એમાં ફાઈ ગયું મારા. એક બાપ હતો ને આખી જિંદગી ભોંડા કરમ કરી ગયા. છેલ્લે વળી કંઈક કુદરતે કંઈક બુદ્ધિ ઉદાડી છોકરાને કે જોજે હો મેં ભોંડા કામ કર્યા, નક્કી ભોંડમાં જઈશ. ભૂંડ થઈ ભૂંડ. એમ તો હું આય મારો લમણો એટલે આય જાય કે આ ખાબોચ્યા હોય ગોચે અહીંયા હું છું. નામ તો અહીં આશરે જોતો હોય ને એટલે માનજો કે હું આવું, કારણ કે મેં કોઈને હરખું જોયું નહીં, સમજો આજ કર્યો.
એવો હજુ કે આમ ત્રાસ્યો કે આમ મારી આંખી ત્રાસી હોય કે કોણ એટલે કોંડાળામાં બધાય ભૂંડના કુંડાળામાં બધા આને તપાસ કરીને મારવડ દેખાણો છે કે બંદૂકની ગોળી અમારી તમે કારણ કે ભગવાન તો મત એમના આમ તો મરે નહીં, મારી નાખો તો મરે છે. એટલે તું મને મારી નાખીએ તો મારો અવતાર થાય હારું ભોંડ નહીં દેખ્યા જેવી હોય કે નકરું ગારામાં રહેવાના જોયું ગમને એવો અવતાર. હાથમાં જેના છોકરો થોડો ખમંદણો થયો ને અને બંદૂકે કુદરતી આવી ગયો લઈને ઉપડે જોયું તો ખાડો ગયામાં એનો બાપ ફૂલી લીધી અને આમ બેની આંખો મળીને આમ ચરણ પકડાવા આ જ મારો બાપ છે. આમ ગોરી ગયા કાળતું સડાવા ત્યાં ભાંડમાં રહેલો બાપ શું કેમ ના મારતો એમાં મજા આ જીવને સારું એટલું હવે શું કરવું જ્યાં જાય ચેક થઈ જાય લ્યો દારૂમાં જાય દારૂડિયામાં ચેક જુગારમાં જાય એમાં ચેક આમાં ચેક થતા વાર લાગે. હરિરસ હરિના જન હોય ને એક દિવસ ખરસો જાણે પીરમાં જેના ઉકલે ભટકે મન હરિરસ પીવામાં વંચીલા હરિના જન વંચીલા હોય ને બાવ નકા આપણે હે અને આ પીવાની જુગતિ એ નથી હોતી ને મારા પીવાની જુગતિ બધા પાય ને પીવો કેવી રીતે આવે અને આ કંઈ ડીમાર્ટ મને મળતો નથી મલક મોલમાં આ પેલા અંબાણી પરિવારમાં લગ્ન થયા પણ બધું કદાચ વાના લાયા છે કદાચ લાખો કરોડોના પણ એમ કહેજો કોટો હરિરસાલો એ તો આ નથી એ મળે આપણા સંતોના ત્યાં મળે એ અને જેને સદગુરુ મળ્યા એ રસ પી રહ્યા શ્વાસે શ્વાસે નામ ભજો ને એ હરિનો રસ એ આ સત્સંગ રસ જો અત્યારે આપણે પીએ ને એ સત્સંગ રસ છે અમૃત છે. એટલે જે શબ્દો આપણને પરમાત્મા સુધી લઈ જાય, જે શબ્દથી આપણા મનના સમાધાન થાય, જે શબ્દથી આપણને શાંતિ થાય એ ગુરુગણના જે શબ્દો છે, સંતોના શબ્દો છે, એ શ્રીમુખ છે. એમાં મતલબ નથી, સંતોનો કોઈ મતલબ નથી. માનવ છોકરામાં મતલબ નથી ને એટલે થાનોતરામાં દૂધ આવતા હતા. અત્યારે મતલબી મા બાપ થઈ ગયા એટલે ક્યાં ક્યાં રડી ગયા છોકરા કે દૂધ નથી આવતો પણ મતલબ જ છે ને. અત્યારે આ બધું ડિસ્કો પાર્ટી થઈ ગઈ બધી. પહેલા છોકરામાં મમતા હતી માને અને મમતાનું દૂધ થતું હતું. અત્યારે મોહ હોય છોકરામાં. એટલે ખરેખર આપણને એવા સદગુરુ મળ્યા, સમૃદ્ધ મહાપુરુષો મળ્યા અને જેને જોયા એના ધન ભાગ એના દીદારને અમે એના ભાગ માની. એટલે આ ગામમાં કિશન બાબા આવ્યા, મગન બાબાના ચરણમાં વંદન કે એનું કંઈક પૂર્વનું કંઈક પુણ્ય હશે, ખાતું હશે અને એના થકી અનેકનો લાભ પડ્યો. અને જેને આ નાણું હંગર્યું એ આજે મોજ કરી રહ્યા. બાકી તો બધા એના સમજણ નથી. આપણને માનો કે મળ્યું ધન પણ મોજ ના માની તો ખોટા કર્મ નથી. જેને આવા સમૃદ્ધ પુરુષો મળ્યા હોય પણ જો ગુણ ના બંધાતો હોય એ બધા નગણા માનજો. નુગરા હારા નુગરાનો કાલ ગુરુ મળે સુગરો થઈ જાય પણ જેને ગુરુ મળ્યા અને જેને ગુણ નથી બંધાણો એ બધા નગણા કહેવાય, પાછળ મધ્યા. બોલો સદગુરુ દેવની જય.